जनता बाद जाहेर परिवहन माटे जागृति आवे ते माटे राज्य सरकार द्वारा प्रयास करवामां आव्यो छे। जाहेर परिवहन सेवानी जागृति माटे मंत्रीओ अने धारासभ्यो बसमां विधानसभा पहोंच्या हता। पेट्रोल डीजलनी बचत थाय तेमज वातावरण शुद्ध थाय ते माटे आ प्रयास करवामां आव्यो। मंत्रीओ अने धारासभ्योए लोको जाहेर परिवहन सेवानो उपयोग करवा माटे अपील करी। बपोरे मुख्यमंत्री भूपेन्द्र पटेल 182 नवी एसटी बसोनुं लोकार्पण करवाना छे। आम तो આપણે સૌ સમાજ જીવનમાં જોઈએ છે કે અત્યારે એસટીની સવારી સલામત સવારી તરીકે સ્લોગન પ્રજાએ સ્વીકાર્યું છે। એસટીની મુસાફરીમાં બેસનારાઓની સંખ્યા પણ વધી છે, સાથે સાથે સુવિધાઓમાં પણ ખૂબ મોટો વધારો થયો છે। આખા દેશની અંદર ગુજરાતની જીએસઆરટીસીનું બેસ્ટ પરફોર્મન્સ રહ્યું હોય અને સેવાના ભાવ સાથે વણાયેલી આ વાત એ દરેક જગ્યાએ તમે ગામડાના રૂટ જુઓ, શહેરોના રૂટ જુઓ, મહાનગરોના રૂટ જુઓ, નગરપાલિકાઓના રૂટ જુઓ, દરેક રૂટો પોતે પોતાના સમય ઉપર સરસ મજાનું સમય સારણી પત્રક બનાવી અને રૂટ ચલાવતી હોય છે। નવી જનરેશનને પણ ખૂબ સારો મેસેજ કે આપણે જ્યારે પ્રવાસ કરતા હોય તો મોસ્ટલી આપણે વ્હીકલ પર કરતા હોય છે। ક્યાંક ને ક્યાંક ટાઈમના લીધે પણ એડજસ્ટમેન્ટના લીધે બી આપણે વ્હીકલ પોતાનો પર્સનલ વ્હીકલ પ્રિફર કરતા હોઈએ છીએ। પણ જો આ બસની જો વ્યવસ્થા કરવામાં આવે તો ફ્યુલ છે એની બચત થાય, સાથે સાથે પર્યાવરણનું સારું એવું દેખાય, એટલે માટે ખૂબ સારો આજે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ માત્ર અત્યારે પોતાના વિસ્તારમાં કનેક્ટિવિટી વધારવા માટે કરીને નવી બસો જે આપ જોઈ રહ્યા છો ગુર્જરનગરી એની કમ્ફર્ટ ઝોન લેવલ જોઈએ, બીજું ત્રીજું એની વ્યવસ્થા ઓનલાઈન બુકિંગ એ દ્રષ્ટિએથી આજે માત્ર લોકાર્પણનો કાર્યક્રમ લોકોએ પૃથ્વીને જીવવા જેવી રહેવા દેવી હશે તો ઓછામાં ઓછો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો અને એનાથી પર્યાવરણને તો લાભ થાય છે, પણ સલામત સવારી હોય છે અને સમય બચે છે અને ખૂબ કમ્ફર્ટ આપે છે। સમાચાર મહેસાણામાંથી કડી શહેરમાં અપહરણની ચોંકાવનારી ઘટના બની છે। કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય યુવકનું અપહરણ કરવામાં આવ્યું। રાત્રે 7:45 વાગ્યાના સમયે બે કારમાં અપહરણકારો આવ્યા। બંને ગાડીઓ પર નંબર પ્લેટ નહોતી। હાથમાં લાકડી અને ધારીઓ લઈ આવેલા 3 અજાણ્યા શખ્સોએ યુવકને બળજબરીથી ગાડીમાં બેસાડ્યા હતા। અપહરણ બાદ યુવકના ફોનમાંથી સિમ કાર્ડ કાઢી નાખવામાં આવ્યું અને તેને અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યું। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કડી નંદાસન રોડ પર થયેલી મારામારીની ઘટનાને લઈ પૂછપરછ માટે યુવકનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણકારો યુવક પાસેથી બે વ્યક્તિઓ વિશે માહિતી માંગતા હતા। ત્યારબાદ યુવકના પરિચિત ત્યાં પહોંચી જતા અપહરણકારો યુવકને તેમના હવાલે કરી દીધો। સમગ્ર મામલે કડી પોલીસે બે ગાડીના ડ્રાઈવર સહિત અન્ય 3 અજાણ્યા શખ્સો મળી કુલ 5 લોકો સામે ગુનો નોંધી તેમની ધરપકડ માટેની તપાસ શરૂ કરી છે। અમારા સંવાદદાતા કેતન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। કેતન, આખો મામલો શું છે? ચોક્કસથી જણાવી દઉં કે ગત રોજ કડીના જાસલપુર રોડ પર આવેલી ગ્રીન વિલા સોસાયટી પાસેથી 19 વર્ષીય સાહિલ નાગેરીનું અપહરણની જે ઘટના હોય છે તે ઘટના સામે આવી। રાત્રે 7:45 વાગે બે કાળા કલરની સ્કોર્પિયો ગાડીઓમાં અપહરણકર્તાઓ આવ્યા હતા। બંને ગાડીઓમાં નંબર પ્લેટ લગાવેલી ન હતી, પરંતુ એક ગાડીની આગળ અંગ્રેજી શબ્દોમાં રાઠોડ લખેલું હતું। હાથમાં લાકડીઓ અને ધારીઓ લઈને આવેલા 3 શખ્સોએ યુવકને ઉઠાવી અને બળજબરીથી ગાડીમાં બેસાડ્યો હતો અને યુવકના ફોનમાંથી સિમ કાર્ડ નીકાળી અગોલ ગામ નજીક એક ખેતરમાં લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો હતો। કડી નંદાસન રોડ પર જેકે પાર્લર પાસે થયેલી મારામારી ઘટના અંગે તેમને પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે અપહરણકર્તાઓ યુવક પાસેથી બે જે ઈસમો હોય છે તેમની માહિતી પણ માંગતા હતા। ત્યારે બીજી બાજુ યુવકના પરિચિત ને ફોન કરતા તેઓ ત્યાં આવતા અપહરણકર્તાઓ યુવક તેને સોંપી દીધો। આ મામલે હાલમાં કડી પોલીસ સ્ટેશન ખાતે 5 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે। તો પોલીસે 5 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે। મહત્વના સમાચાર પાટણમાંથી પોલીસે ભગાડનારનું પોલીસ સરઘસ કાઢશે તેવી વિગત। પોલીસ લુખાઓની શાન ઠેકાણે પાડશે। આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચ્યા। પોલીસ તમામ આરોપીઓનું સરઘસ કાઢશે તેવી વિગત મળી રહી છે। પોલીસ આરોપીઓને કાયદાનું ભાન કરાવશે। કાયદો હાથમાં લેનારને કાયદાનો પાઠ ભણાવાશે। ગઈકાલે આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો। મોડી રાત્રે લુખ્ખા તત્વોએ પોલીસે હંફાવી। અસામાજિક તત્વોના આતંકનો વિડીયો વાયરલ થયો હતો।
અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, આખા એ મામલામાં હવે પોલીસી કાર્યવાહી શું રહેવાની છે? શું વિગત આપની પાસે? બિલકુલ હિના, ચાણસ્માના ઝીલિયા ગામે ખાનગી ફાર્મ હાઉસ પર હથિયારધારી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને ક્યાંક રક્ષક જ તે લુખ્ખા તત્વોથી બચવા માટે ભાગી રહી, એટલે કે ક્યાંક અસામાજિક તત્વો સામે પોલીસ પણ ક્યાંક લાચાર બની, એટલે કે સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઈ, એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિત 5 જીઆરડીએમ કુલ 8 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. બીજી બાજુ મહત્વની વાત છે કે સમગ્ર મામલે જે હથિયારધારી અસામાજિક તત્વો એક બાદ એક ગાડી લઈને જે આવ્યા હતા, જેમને હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, તે પૈકી અત્યાર સુધી પોલીસે 18 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 18 આરોપીઓનું આજે બપોરે ઘટના સ્થળનું પંચનામું કરી અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. એટલે કે સૌથી મહત્વની વાત છે કે 18 આરોપીઓમાં સૌથી મુખ્ય આરોપી જહુભા શંકરજી ઠાકોર સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આજે બપોર બાદ 18 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે જ્યારે આ ઘટના ઘટી તે અગાઉ જ ચાણસ્મા પોલીસ મથકે વર્દી આપવામાં આવી હતી કે આવી ઘટના ઘટવાની, એટલે કે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવાની જરૂર હતી. પરંતુ ક્યાંક ચાણસ્મા પીઆઈની બેદરકારીના કારણે આજ તેમને સસ્પેન્ડ થવું પડ્યું છે અને આવા અસામાજિક તત્વો ક્યાંક બેખોફ થયા છે. પરંતુ હવે પણ જિલ્લા પોલીસ વડાએ પણ આવા અસામાજિક તત્વોને કાયદાનો પથ ભણાવવા માટે ગાડીઓ કસ્યો છે. સમગ્ર મામલે જેટલા પણ ચહેરાઓ ઓળખાયા છે તે પૈકી 18ની ધરપકડ કરવામાં આવી છે. આજે 18 એનું રિકન્સ્ટ્રક્શન કરીને કાયદાનો પાઠ ભણાવશે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આતંક મચાવનાર 18 આરોપીને પોલીસે દબોચી લીધા છે અને આરોપીઓને કાયદાનું ભાન કરાવશે પોલીસ. બનાસકાંઠાના થરાદા કરબોણ ગામમાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતે ઘાટ ઉતાર્યો. મૃતકની પત્નીને ગામના જ શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતની જાણ મૃતક રણછોડજીને થઈ હતી. તેથી મૃતકની પત્ની ધર્મીબા તેમજ પ્રેમી ભાણાભાઈએ રણછોડજીની હત્યા કરી નાખવાનું ષડયંત્ર ગોઠવ્યું. રાત્રિએ પત્નીએ જમવામાં પતિને ઊંઘની ગોળીઓ આપી દીધી અને પતિ જ્યારે ગાઢ નિંદ્રામાં હતા તે સમયે પ્રેમી ભાણાભાઈએ કુહાડીના ઘા ઝીંકી રણછોડજીને મોતને ઘાટ ઉતારી દીધા. આ ગુનામાં અન્ય એક શખ્સે પણ મદદગારી કરી હોવાનું ખુલ્યું છે. હત્યા કરી મૃતદેહ સગેબગે કરવાનો પ્લાન પણ નિષ્ફળ ગયો. પોલીસે આ મામલે પત્ની અને પ્રેમી સહિત 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ભાણાભાઈ માજીરાણા કરીને છે વ્યક્તિ, એને અને મરણ જનારની પત્ની છે ધર્મીબેન, એની સાથે આડા સંબંધો હોય છે. આડા સંબંધોમાં આ ભાઈ જે મરણ જનાર છે આડખીલી રૂપ એને થતો હોય છે અને એમની પત્ની એવું કહે છે, મરણ જનારની પત્ની એવું કહે છે કે જો આપણે આનું ખૂન નહીં કરી નાખીએ તો આ મારો પતિ છે એ ગમે ત્યારે તારું ખૂન કરી નાખશે. અમારા જે આરોપી છે એ અમારા હાથવડું છે અને તાજેતરમાં આરોપીની ધરપકડ કાયદેસર કરવામાં આવશે. ગુજરાત એટીએસી યુપીમાં મોટી કાર્યવાહી. દરોડા પાડીને એમડી ડ્રગ બનાવતી ફેક્ટરી પકડી પાડી. 6 કિલો એમડી ડ્રગ સાથે 2